દાહોદ મોવાલિયા ખાતે ખેતીમાં કૃષિ યાંત્રિકરણનું મહત્વ અને ઉપયોગિતા વિષય પર યોજાઈ એક દિવસીય તાલીમ. આ તારીખ 16/9/2025 મંગળવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદ ખાતે ખેતીમાં કૃષિ યાંત્રિકનું મહત્વ અને ઉપયોગિતા વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર કે.બી. કથિરિયાના માર્ગદર્શન હેઠળ કૃષિ સંશોધન કેન્દ્ર ખાતે કાર્યરત યોજના સ્ટ્રેન્થનિંગ ઓફ એગ્રી પોલિક્લિનિક ફોર ટ્રાઇબલ ફાર્મ્સ એટ દાહોદ અને કૃષિ ઇજનેરી પોલિટેકનિક કોલેજ આકુવ્યુ મોવાલિયા ફાર્મ દાહોદના સંયુક્ત ઉપક્રમે ઇજનેરી દિવસ નિમિત્તે ખેતીમાં કૃષિ યાંત્રિકનું મહત્વ અને ઉપયોગિતા વિષય પર એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. તાલીમમાં ગરબાડા તાલુકા નળવાયા ગામેથી 45 જેટલા ખેડૂતો તથા કૃષિ એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ દાહોદના 30 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ પ્રસંગે ડૉક્ટર F.G. સૈયદ યુનિટ વડા અને સંશોધન વૈજ્ઞાનિક કૃષિ સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી મોવાલિયા ફાર્મ દાહોદ દ્વારા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ ખેડૂત મિત્રો તથા વિદ્યાર્થીઓને આવકાર્યા હતા. તદુપરાંત તેઓએ કૃષકો માટે મૂલ્યવર્ધન માટેની પ્રક્રિયા અને ફૂડ એન્જિનિયરિંગ અભિગમ બાબતે વિગતવાર માહિતી આપી હતી. જોકે કહી શકાય કે અત્રેના કેન્દ્રના સ્ટાફ મિત્રો ખેડૂતોને સંશોધન ફાર્મની મુલાકાત કરાવેલ તથા કેન્દ્ર ખાતે કાર્યરત જુદા જુદા પાકોના સંશોધન અખતરા અને બીજ ઉત્પાદન વિશે પ્રત્યક્ષ માહિતી આપેલ હતી. ખેડૂતોએ પણ તેઓની પ્રતિસાદમાં જણાવેલ કે આવા કૃષિલક્ષી તાલીમો કાર્યક્રમો વખતો વખત હાજરી આપશે અને કાર્યક્રમના અંતે ડૉક્ટર A.T. રાવળે સર્વનો આભાર વ્યક્ત કર્યો હતો.